હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. વેલકમ બેક ટુ માય ચેનલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જો અત્યારે સવાર થઈ ગયું છે અને પપ્પા પણ ગામડેથી આવી ગયા છે. પહેલું બેઠો છે અને મમ્મી તુવેર અને વાલોળ આવી છે ગામડેથી. મમ્મી અત્યારે તુવેર ને વાલોળ ફોલે છે. પપ્પા ગામડેથી લાવ્યા છે. ઉર્વિશા પપૈયું કાપે છે. જો આ તાઇવાન પપૈયું છે, બહુ મીઠું હોય આ પપૈયું. બિયા બહુ ઓછા હોય આમાં બિયા બહુ ઓછા હોય છે. અને મમ્મી શું બનાવવાનું છે તુવેરનું ને વાલોળનું? તુવેરનું શાક બનાવવાનું, વાલોળનું શાક બનાવવાનું છે, કસોરી બનાવવાની છે. બા આવી ગયા છે. લ્યો ખોલી લો. બા મંદિરેથી આવી ગયા છે અત્યારે. સીતારામ સીતારામ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો અત્યારે પપ્પા આવી ગયા છે દેશમાંથી. ગોપીબેન અમદાવાદથી આવ્યા છે. બા મંદિરેથી આવી ગયા. બા જય સોમનારાયણ, સીતારામ. અને જો પપ્પા અત્યારે વાલોળ અને શું કહે તુવેર લાવ્યા છે ને મમ્મી ફોલે છે. મસ્ત જો મોટા મોટા દાણા છે. મમ્મી શું બનાવવાનું છે આજે? વાલોળનું શાક. હા, અને તુવેરનું કચોરી. તુવેરનું શાક ન થાય? શાકે થાય ને કસોરી થાય, તુવેર ઠોઠા થાય. જો ઉર્વિશા અત્યારે તાઇવાન પપૈયું કટિંગ કરે છે, કાપે છે અને સાયલ ઉતારીને મસ્ત રેડી કરે છે બધા માટે. પપૈયું નથી, દેશી પપૈયું. દેશી પપૈયું તાઇવાન નથી? નહીં, તાઇવાન પાકવા મૂક્યું છે. પાકવા મૂક્યું છે. હા. અને હા, ઈ ગુલાબી નીકળે. ગુલાબી કલર નો હોય, આ દેખી છે પીળું હોય. બે જાતના છે પપૈયા. બે જાત છે. આ દેશી છે ને તાઇવાન ના છે. હા, ખાવામાં દેશી હારા મીઠા લાગે. તાઇવાન કે છે બહુ ગયેલા હોય એમ તો દેશી દેવા નહીં. દેશી જેવા નહીં. હા. ચાલો તો ગોપીબેન એકવાર તુવેરનું કસોરી બનાવી. કા લીલવા કસોરી એ કહેવાય ને? પેલા બનાવી હતી 2023-22 માં. નાની હોય ગોળ ગોળ. આપણે ઓલી પેટીસ હોય એ ટાઈપ જ બને. સરસ, ચાલો. મમ્મી શું બનાવે છે જમવામાં? વાલોળનું શાક. હમણાં ફોઈલી ઈજ છે ને? હા, વાલોળનું શાક. આમાં શું છે? પપૈયાની સંભારો. કાચા પપૈયાનો? હા, કાચા પપૈયાની સંભારો. સરસ બનાવ્યો છે. વાલોળનું શાક. દેશી વાલોળનું શાક છે. શિયાળામાં ખવાય વાલોળ. પણ બધાને ન ભાવે કા મમ્મી? હા, બધા એનું ભાવે. વાઈસ આવે વાલોળને. મને ઓછું ભાવે પણ ઓછું ભાવે. પપૈયાનો સંભારો વણેલા ગાંઠિયા હારે સરસ લાગે. હા, પપૈયાનો સંભારો વણેલા ગાંઠિયા સરસ લાગે. બનાવવાના જ ગાંઠિયા વણેલા? બનાવી નાખીએ બપોર પછી. બપોર પછી થોડી મજા આવે મને. સવારમાં મજા આવે. ચા, વણેલા ગાંઠિયા, તો સવારમાં ચાલે બનાવી. કાચા પપૈયાનો સંભારો. બની ગયું? ના ના, હજી તો બાકી છે. એમ બહુ જ વાર લાગે. તવલામાં મીઠું થાય. વાલોળનું. જો ફ્રેન્ડ્સ, અત્યારે હું ને ઉર્વિશા કપડાં લેવા આવ્યા છે અહીંયા. આજ મને કે તમે આજે મારી સાથે ચાલો. તડકો અને મસ્ત વાતાવરણ હોય, પવન સારો એવો હોય. જો મસ્ત પવન છે આજે. મસ્ત પવન છે અને ઉર્વિશા કપડાં લે છે. હાલો, હું જાઉં છું. જો અત્યારે બધા છે ને કળી ખાય છે. કળી અડદિયો ખાધો પ્રસાદી ના, પછી જો બધા કળી ખાય છે. થોડી થોડી જ ખાય છે, પ્રસાદી રૂપે જ ખાય છે. કેમ ગોવી? આગળ વેરે છે અત્યારે. તમે વેરુંદી નાખો છો. અને મમ્મી બનાવે છે સેવનું શાક. સેવનું શાક, કળીનું, ગાંઠિયાનું કહેવાય. ગાંઠિયાનું શાક. હાલો, ગાંઠિયાનું શાક ખાવા બધા. અને મરચા તળવાના છે. હા, હા, વધારે. ચોળે ચોળીને ખાવાનું છે ભાઈ. રોટલા અને ગાંઠિયાનું શાક અને મરચા સંભારિયા. સંભારિયા જ કહેવાય ને? અને જો આજે પપ્પા લાવ્યા છે મૂળા. માર્કેટના મૂળા મસ્ત છે. આ પાન શું કામ છે ખબર ગાઈસ? મમ્મી માટે. મમ્મીને પાંદ બહુ ભાવે. મરચા છે અને મૂળા છે. મૂળા કરતા પાનમાં વિટામિન હોય.
ચાલો તો બને છે રોટલા અને ગાંઠિયાનું શાક. ચાલો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છીએ અત્યારે અને ગોપી અને ધ્રુવી જાય છે જુડિયોમાં. ગોપીને એટલે લઈ જાય છે કે ધ્રુવી એકલી પડે છે એટલે હથવારે લઈ જાય છે. કેમ ગાડી લઈને લઈ જશો? ધીમે આગજો ને, કમર દુખે છે. હા માસી ને મમ્મી હાલીને જાય છે અને જો આ બે જાય છે જુડિયો જોવા માટે. ગોપી નથી ગઈ ને જુડિયોમાં કોઈ દી. તમે બે ક્યાં જાવ છો? અમે બે જઈએ છીએ બાની ખબર કાઢવા, ઉર્વિશાના નાની બાની ખબર કાઢવા. જો ધ્રુવીના માસી ને મમ્મી બે જાય છે હાલીને ટાઈમ પાસ કરવા જાય છે. પપ્પા ને બા બે ઘરે રહેવાના છે. હે જો રોન થઈ ગઈ આજ. હાલો રોન થઈ ગઈ પ્લાન માં. હા ધ્યાન રાખવું તો થાત. ફોન નહીં હોય ફ્રીજ લઈને વહી ગયો. હવે હું ત્યાં બીજું પ્લાન કેન્સલ. કઈ ને આને મૂક્યા હો તમે જાવ. હાલો તો ગોપી નું મૂકતો તમે ત્રણ હાલીને જાઓ. હા તો આપણે ત્રણે વહી જાય. ચાલો ફ્રેન્ડ જઈએ બાની ખબર કાઢતા આવીએ. હેલો ગાઈસ, જો આજે અમે જુડિયોમાં આવ્યા છીએ. મમ્મી, ધ્રુવીના માસી અને ધ્રુવી. ધ્રુવી ધ્રુવી સામે મિરરમાં દેખાય છે. વન રાતે વનમાં મીંડોળ ઝાઝા, મીંડોળ પરણીની ઝાડવા બાળ કુંવારા. હું તમને પૂછું મારા વીરા રે સંકેત ભાઈ વડા તે લાડ તમને કોણે લડા. હૈવા દાદા નાગજી ભાઈને માતા કમળા બાઈ વડા તે લાડ તમને દાદાએ લડાય. વન રાતે વનમાં મીંડોળ ઝાઝા, મીંડોળ પરણીની ઝાડવા બાળ કુંવારા. હું તમને પૂછું મારા વીરા રે સંકેત ભાઈ વડા તે લાડ તમને કાકાએ લડાવ્યા. વન રાતે વનમાં મીંડોળ ઝાઝા, મીંડોળ પરણીની ઝાડવા બાળ કુંવારા. હું તમને પૂછું મારા વીરા રે સંકેત ભાઈ વડા તે લાડ તમને કોણે લડાવ્યા. માયાનંદ ભાઈને મામી રસીલાબાઈ વડા તે લાડ તમને મામાએ લડાવ્યા. વન રાતે વનમાં મીંડોળ ઝાઝા,
મીંઢોળ પરણીની ઝાડવા બાળ કુવા